મહાદેવ હર. આજે આપણે વાત કરીશું વૃષભ રાશિના જાતકો માટે 2025નું વર્ષ કેવું રહેશે. 2081ના વર્ષારંભ શરૂઆતમાં વર્ષના તમારી રાશિમાં ભ્રમણ કરશે ગુરુ મહારાજ. તેમજ ગુરુ તમારા ધનસ્થાનમાંથી ભ્રમણ કરતા કરતા ત્રીજા સ્થાનમાં ભ્રમણ કરશે. શનિ 10માંથી કર્મસ્થાનમાં સ્વરાશિમાં ભ્રમણ કરશે. તમારા 11માં લાભ સ્થાને શનિ 29/3/25થી ભ્રમણ કરશે. વર્ષારંભે રાહુ 11મા સ્થાને, કેતુ 5મા સ્થાને ભ્રમણ કરે. તમારે વર્ષારંભે ગુરુ તમારી રાશિમાં ભ્રમણ કરે છે, તેથી તમારી મહત્વકાંક્ષામાં સાનુકૂળતા રહે. અવિવાહિતોને વિવાહના યોગ બને. સંતાનોમાં ધીમી ગતિથી મંદ ગતિથી પ્રગતિ થાય. દાંપત્ય જીવનમાં સાનુકૂળતા રહે. અવિવાહિતોના વિવાહના યોગ તો બને. ધાર્મિક યાત્રા મુસાફરીના યોગ. આર્થિક અને કૌટુંબિક સુખાકારીમાં વધારો થાય. જે તમારી આર્થિક અને કુટુંબિક આર્થિક જે સ્થિતિ છે એમાં સારું તમને પરિવર્તન જોવા મળે. તેમજ આવક વૃદ્ધિ માટેના તમામ પ્રયત્નો સફળ બને. બેંક બેલેન્સ સુખાકારીમાં વધારો થાય. તમારા પ્રયત્નો સફળ બને. નોકરિયાત વર્ગને કામકાજમાં સફળતા મળે. વાની ચાતુર્યથી તમે ધન વૃદ્ધિ કરી શકશો. ચીટવટપૂર્ણ આર્થિક વ્યવહાર કરશો તો સારી બચત કરી શકશો. 18-10-25થી ગુરુ તમારા ત્રીજા સ્થાનમાં ઉચ્ચનો થઈ ભ્રમણ કરે. ભાઈ ભાડુની પ્રગતિ થાય. સાહસિક કાર્યોમાં સફળતા મળે. કર્મ આવકની દ્રષ્ટિએ આગળ વધશો. ભાગીદારી કામકાજમાં પ્રગતિ થાય. પાર્ટનરશિપમાં પ્રગતિ દેખાય. શનિ વર્ષારંભે તમારા 10મા સ્થાને સ્વરાશિમાં ભ્રમણ કરે છે. ધંધા વ્યવસાયિકોને કામકાજમાં વિલંબથી સફળતા મળે. ધનની દ્રષ્ટિએ વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ પ્રગતિકારક બને. પરિવારની આર્થિક જવાબદારી, નાણાકીય વ્યવહાર સાચવવા પ્રયત્ન કરશો. વર્ષારંભથી તમારી આર્થિક સુખાકારીમાં વધારો થાય. પરિવારના સભ્યો દ્વારા પણ આર્થિક સાથ સહકાર મળે. મંગળ ત્રીજા સ્થાનમાં વર્ષારંભે ભ્રમણ કરે. આર્થિક કાર્યોમાં સફળતા મળે. 6-12-24થી વિશેષ કાળજી રાખવી. ધનવાન બનવાની વૃત્તિની અસર હેઠળ તમે અસામાજિક કાર્ય સાથે ન જોડાવ તે અતિ આવશ્યક છે. આર્થિક મુશ્કેલીઓ વધશે. દલાલી કમિશનને લગતા કામકાજમાં પરિશ્રમના પ્રમાણ સફળતા મળશે. 21-1-25થી 2-4-25 સુધીના સમયમાં આર્થિક મુશ્કેલીઓ તમારી વધી શકે છે. પૈસાકીય રીતે અનેક પ્રકારે સમયમાં ધંધા વ્યવસાયિકોને કામકાજમાં સંભાળવું. 2 તારીખ 4થો મહિનો 2025થી 6-6-25 સુધીના સમયની અંદર ખાસ ધ્યાન રાખવું. ધંધાકીય વ્યક્તિઓએ, વ્યવસાયિક વ્યક્તિઓએ આવક દેખાવા છતાં તમે મેળવી નહીં શકો. તમારા પરિવારના સભ્યોનો પુરુષાર્થ તમારા માટે ખર્ચાળ બને અને વ્યવસાયિક કાર્યોમાં સારી સફળતા મળે. 14-5-25થી તમને સારી પ્રગતિ દેખાય વ્યવસાયિક કાર્યોમાં. અગાઉ કરેલા મૂડી રોકાણ તમને મોટો લાભ આપી જાય. નોકરિયાત વર્ગને આવકમાં વૃદ્ધિ થાય. ધીરેલા નાના પાછા મેળવી શકશો. કૌટુંબિક માંગલિક કાર્યોમાં ખર્ચ થાય. ધંધા વ્યવસાયમાં અવરોધો આવે. મકાન વાહનમાં ખર્ચમાં વધારો થાય. વિલ વારસાના અટકેલા કાર્યોમાં લાભ મળે. ભૌતિક સુખ સાધનોની ખરીદી કરવી હિતાવહ નથી. ધીરધારનો ધંધો કરનારને લાભ મળે. શેર સટ્ટા કે કામકાજમાં વિશેષ કાળજી રાખવી. શેર બજારની અંદર કદાચ રોકાણ કરતા હોય તો વૃષભ રાશિના જાતકો માટે ખાસ ધ્યાન રાખવું. નુકસાનની શક્યતાઓ નકારી શકાતી નથી, એટલે કે નુકસાનની શક્યતાઓ વધી શકે. 28-7-25થી 13-9-25ના સમયમાં આકસ્મિક ધનલાભના યોગો સાથે સાથે લાલચમાં આવી ક્યાંય ફસાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું. નાણાકીય આયોજનમાં અને હિસાબી કામકાજમાં સાચવવું. બેંકના કામકાજમાં સંભાળવું. પારિવારિક દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષ શુભદાયી રહે, છતાં તમારી વધુ પડતી લાગણીશીલતાના કારણે તમારે માનસિક વ્યાધિનો સામનો કરવો પડે. શનિ મંગલ ગુરુના ગ્રહના પ્રભાવના કૌટુંબિક સુખાકારી મિશ્ર રહે. દાંપત્ય જીવન એકંદરે સારું રહે. પરિવારમાં જીવનમાં આપણે જીવનસાથી સાથેનો, સંતાનો સાથેનો સાથ સહકાર સારો મળે. 21-1-25થી 2-4-25ના સમયમાં કેટલીક પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે. તમારા સ્પષ્ટ વક્તવ્ય એટલે કે સાચું કહેવાના કારણે ગર્વ અનુભવાય અને સાથે સાથે પરિવારના લોકોને મનદુખ થાય. પારિવારિક સભ્યોના તમારી પ્રતિષ્ઠા વધશે. વડીલોની નારાજગી સહન કરવી પડે. વડીલોર પાર્જિત મિલકતમાં લાભ પ્રાપ્ત થાય. જે વડીલોએ મિલકત વસાવેલી છે એમાં લાભ જણાય અને વ્યવહાર સેવા સહન કરવી પડે. વડીલો પાર્જિત મિલકતમાં પણ તમને પ્રગતિ તો દેખાય, પરંતુ એ તમારા કુંડલીના ગ્રહોના આધારે સ્પષ્ટ કહી શકાય. આ તો રાશિ પ્રમાણે છે, એટલે ઘણાની રાશિમાં આનું ફળ પ્રાપ્ત થાય, પરંતુ ઘણાના કુંડલીના ગ્રહોના આધારે અમુક યોગોના પ્રભાવના કારણે એ જે યોગ છે રાશિ વિચાર કરી શકાય. તમારો પ્રેમ અને કર્તવ્ય ભાવનાથી પરિવારની એકતા અને અખંડિતતામાં વધારો થાય.
14-3-25 સમયમાં વડીલો સાથેના વ્યવહારમાં સાચવવું, તેમને તંદુરસ્તી અંગે ચિંતા રહે. 29-3-25 18-5-25 સમય સંતાનો માટે વિશેષ પડકારરૂપ બને. આ સમયમાં તમારા સંતાનોને સાચવવા. તમે સાહસ, તનતોડ, મહેનત અને મક્કમ ધ્યેય કરશો તો અભ્યાસમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો. સંતાનોના અભ્યાસમાં પ્રગતિ થવાથી પરિવારમાં, સમાજમાં તેઓનું નામ રોશન થાય. પરંતુ કોઈ ખોટા મિત્રની સોબતમાં ન આવી જાય તેવો તમારા સંતાનોએ સાવચેતી રાખવી. સાચી સમજણ આપવા માટે શિક્ષાત્મક પગલાં લેવાય. 14-5-25 કૌટુંબિક સુખાકારીમાં વધારો થાય. અગાઉ ઊભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશો. 18-5-25 કેતુ તમારા સુખ સ્થાનમાં આવશે, જે તમારી આંતરિક સુખ શાંતિને હરી નાખશે. અને 6-6-25 સમયમાં પરિવારજનોને સહયોગ તમને ના મળે. દાંપત્ય જીવનમાં ક્યારેક પ્રતિકૂળતા ઊભી થાય, છતાં જતું કરવાની ભાવના તમારી મુશ્કેલીઓમાં સાથ આપશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો વૃષભ રાશિના જાતકો માટે શારીરિક સુખાકારી દ્રષ્ટિએ આ વર્ષ મધ્યમ પ્રસાર થાય, મધ્યમ પ્રકારનું રહે. વર્ષની શરૂઆતમાં તમારે આરોગ્યની સુખાકારી મધ્યમ રહે. ખાનપાનની નિયમિત કાળજી રાખવી. શરીરમાં ચરબીનું પ્રમાણ વધે. બેદરકારીના કારણે હાર્ટને લગતી તકલીફો, હાઈ બીપીના શક્યતાઓ વધી રહે. તમારા આળસનું પ્રમાણ વધવાથી લાંબી બીમારી ઘર ના કરે તે અંગે સંભાળવું. આળસ છોડી દેવી. 12-5-25 14-3-25 સમયમાં વડીલોની તંદુરસ્તીનો સાવચેતી રાખવી. થાક, બેચેની, અસ્વસ્થતાના ઘટાડો થાય. 29-3-25 શનિ તમારા 11માં લાભ સ્થાને ભ્રમણ કરશે. શનિની દ્રષ્ટિ તમારા દેહ સ્થાન પર હોવાથી શારીરિક તકલીફો રહે. અને 14-5-25 ગુરુ તમારા બીજા સ્થાનમાં ભ્રમણ કરશે. પેટનો દુખાવો, એસિડિટી તથા વાયરલ ઇન્ફેક્શનની અસર રહે. 18-5-25 કેતુ તમારા ચોથા સ્થાનમાં ભ્રમણ કરશે. અને જેથી વડીલોના સ્વાસ્થ્ય અંગે વધુ નાની શારીરિક બીમારી આવે તેવા અંગે બેદરકાર રહેવું નહીં, સાવચેત રહેવું. શસ્ત્રક્રિયાના યોગ બની શકે છે. 28-7-25 સમયમાં પેટને લગતી ગડબડોથી સાચવવું તેમજ ઓપરેશન શસ્ત્રક્રિયાની યોગ સંભાવના બની શકે છે. સંતાનોની તંદુરસ્તી અંગે વિશેષ કાળજી રાખવી. 13-9-25 તમારા સ્વાસ્થ્યમાં સુધારો થાય. આ વર્ષનો પૂર્વાર્ધ એકંદરે પ્રગતિકારક પસાર થાય, છતાં તમારા 10મા કર્મસ્થાનને સ્વરાશિમાં ભ્રમણ કરતો શનિ તમારી ચાલુ ગાડીમાં બ્રેક મારશે. ધંધા વ્યવસાયિકોને કામકાજમાં મહેનત પરિશ્રમ વધુ, છતાં સફળતા ઓછી મળશે. વધુ મેળવવાના મોહમાં ધંધાકીય મોટું રોકાણ ન થાય તે ધ્યાન રાખવું. વધારે રોકાણ ન કરવું. સામાજિક રાજકીય ક્ષેત્રમાં તમારી કાર્યક્ષમતા વધે. તમારું કાર્ય દીપી ઉઠે, છતાં હરીફો દ્વારા કનડગત રહે. કામકાજમાં અપયશ મળે. તમારા વિરોધીઓ ફાવી જાય. અને સામાજિક વ્યવહારિક કાર્યોમાં દોડધામ વધુ રહે. આકસ્મિક ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ બને. સ્થાવર મિલકત જંગમ અંગેના પ્રશ્નોને વિવાદમાં પડેલો હોય તો આ વર્ષે ઉકેલ આવે. ખર્ચના ખાડામાં ઉતરતા બચી જશો. નવા વાહનની ખરીદી કરવી અત્યારે યોગ્ય નથી વૃષભ રાશિના જાતકો માટે. અને ભાડા પટ્ટે આપેલી સંપત્તિ અંગે ચિંતા રહે. નવી મિલકતો ભાડે ચડાવવી નહીં. નવી સંપત્તિ લેવામાં ફાયદો થાય. 15-3-25 પછી 11મા સ્થાને લાભ સ્થાને શનિ ભ્રમણ કરશે, એટલે 11-3-25 પછી નવી સંપત્તિ તમે લઈ શકો છો. શનિ તમારા 11મા લાભ સ્થાને ભ્રમણ કરશે, જે આવકમાં પણ વધારો કરે. પરંતુ શનિ રાહુ સાથે રહેતા કોઈ ખોટા પ્રલોભનમાં, લોભમાં ફસાઈ ન જવાય તેની કાળજી રાખવી. અંગત, મિત્ર અને સંબંધીઓ સાથેના આર્થિક વ્યવહારમાં વિશેષ કાળજી રાખવી. ક્યારેક હાથમાં આવેલી તકો ગુમાવવી પડે. સંતાનોનો વિકાસ થાય. સંતાન મિત્રો દ્વારા ગેરમાર્ગે દોરવાય નહીં તેની કાળજી રાખવી. 18-5-25 રાહુ 10મા કર્મસ્થાનમાં અને કેતુ સુખ સ્થાનમાં ભ્રમણ કરશે. પ્રેમ સંબંધ પાંગરે અને આગળ જતા મનદુખના પ્રસંગો સર્જાય, જેના કારણે માનસિક અસ્વસ્થતામાં સર્જાય. ધંધા વ્યવસાયિકોમાં કામકાજમાં સાનુકૂળતા રહે. વડીલોની તંદુરસ્તી સાચવવી. સ્ત્રીઓ માટે આ વર્ષ આંતરિક માનસિક તકલીફો વધારનાર. તમે ખોટી લાલસા અને મોહથી દૂર રહેશો. માનસિક સ્વસ્થતામાં જાળવી શકશો. વિદ્યાર્થીઓ ઈચ્છિત સફળતા મેળવી શકશો. ઇત્તર પ્રવૃત્તિઓના ધ્યાન આપશો તો ખોટા માર્ગે વળી ન જવાય તેની કાળજી રાખવી. ઈષ્ટદેવની પૂજા અર્ચના તેમજ હનુમાનજીની ચાલીસાના યથાશક્તિ પાઠ કરવા. આ કરવાથી તમારા જીવનમાં રાહત રહેશે. તો આ છે વૃષભ રાશિના જાતકો માટે 2025નું વર્ષ કેવું રહેશે તે. આવા વિડીયો તમારી રાશિ, તમારા ગ્રહ નક્ષત્ર શું કહે છે જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી સાથે જોડાઓ. મહાદેવ હર.